નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણા બ્લોગમાં। આજે આપણે મિત્રો ગણપતિ દાદાના દર્શન કરવા જઈશું અને ત્યાંનું વાતાવરણ, ત્યાંનું મંદિર અને જૂની મૂર્તિ જે લગભગ 2000 વર્ષ જૂની કહેવાય છે મિત્રો। તો દરેકને આ બ્લોગમાં બન્યા રહેવા માટે વિનંતી છે મિત્રો। તો જય ગણપતિ દાદા। તો મિત્રો આજે ગણેશ ચતુર્થી છે, તો દરેકને જય ગણપતિ દાદા। અને આપણે ચાલતા મિત્રો ગણપતિ દાદાના દર્શને જવાનું છે, તો તમને ક્યાંના દર્શન કરાવીશ મિત્રો। ગણપતિ દાદાના ચુરણમાના દર્શન કરાવીશું અને બને રહો અમારા વર્ગમાં। દરેકને જય ગણપતિ દાદા। નમસ્કાર મિત્રો, આપણે ગણપતિ દાદાના દર્શન કરવા જતા રસ્તામાં માતાજી શ્રીર માતાનું મંદિર આવ્યું, તો માતાજીના દર્શન પણ કર્યા। તો માતાજીનું મંદિર સરસ જગ્યાએ એવું છે મિત્રો। તો દર્શન કરવા માટે જે પણ લોકો અહીંયા આવે છે એમની મનોકામના પૂરી થાય છે મિત્રો। તો જય માતાજી। જય ગણેશા મિત્રો, આજે આપણી ચેનલ પર મિત્રો અમે દર્શન કરવા આવ્યા છીએ ગણપતિ દાદાના। તો દરેકને જય ગણપતિ દાદા। મિત્રો ચાલો આજે આપણે ગણપતિ દાદાના દર્શન કરીએ। તો મિત્રો સાંજનો સમય છે અને
ખેતરમાં સરસ એવું મંદિર છે મિત્રો જોવાલાયક. તો ગણપતિ દાદા જે દર્શન કરે છે મિત્રો એની મનોકામના પૂરી થાય છે. અને આજે ગણેશ ચતુર્થી હોવાથી અમે આજે દર્શન કર્યા છીએ મિત્રો. તો જય ગણપતિ દાદા, જય ગણેશ મિત્રો. તો મિત્રો આપણે ગણપતિ દાદાનું મંદિર મહેસાણા હિંમતનગર હાઈવેથી અડધો કિલોમીટર અંદર છે મિત્રો. તો કેનાલ પર મસ્ત સરસ એવું મંદિર છે. તો ગણપતિ દાદા બિરાજમાન છે. અને કહેવાય છે કે મિત્રો આ મંદિર લગભગ 2000 વર્ષ જૂનું છે. તો મિત્રો આપણું આ મંદિર દેવરાસણ ગામમાં સ્થિત શ્રી ગણપતિ દાદા અહીંયા આપણે બિરાજમાન છે. અને આ અહીંયા જૂની જે મૂર્તિ છે મિત્રો એ લગભગ 2000 વર્ષ જૂની છે, જે અહીંયાથી ખોદકામ કરવાથી નીકળી હતી. તો આજે એ પણ આપણે દર્શન કરીશું. તો દરેકને જય ગણપતિ દાદા.